બોડેલી નગરપાલિકાની ચૂંટણી માટે રણશીંગુ ફૂંકાયું છે ત્યારે 7 વોર્ડની 28 બેઠકો પર ખરાખરીનો જંગ જામશે। બોડેલીના મતદારોનો મિજાજ ગુજરાત ફર્સ્ટે જાણ્યો હતો। વર્ષોની રાહ જોયા બાદ નગરપાલિકા જાહેર કરાઈ છે। બોડેલી નગરપાલિકામાં પ્રથમવાર ચૂંટણી યોજાશે। ઓગસ્ટ 2025માં બોડેલીની નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ત્યારે ભાજપ, કોંગ્રેસ, આપ અને એઆઈએમઆઈએમ વચ્ચે જંગ જામશે। ત્યારે ઢોકલિયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે। ગંદકીની સમસ્યાથી બોડેલીના નાગરિકોમાં ભારે રોષ છે ત્યારે રોડ રસ્તાની અધૂરી કામગીરીના કારણે લોકોમાં રોષ છે। વર્ષો જૂની હરખલી કોતરની સમસ્યા પણ અહીંયા લોકોને સતાવી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને નગરપાલિકા જાહેર કરવામાં આવી છે અને આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણી જે છે તે યોજાનાર છે। ત્યારે નગરપાલિકામાં વિકાસના કામો કેવા થવા જોઈએ જેને લઈને આપણી સાથે નગરજનો જોડાયા છે। સીધા તેમની પાસે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સરપંચોની સહમતિથી જ્યારે બોડેલીને નોટિફિકેશન નગરપાલિકા જાહેર કર્યું એ અગાઉ પંચાયતોની અંદર જે કામગીરી થતી હતી એ કામગીરીમાં પંચાયતોમાં દરેક મહોલ્લામાં, દરેક સોસાયટીમાં, દરેક ગામની અંદર પરિસ્થિતિ એવી હતી કે ઘણી વખત ગ્રાન્ટોનો અભાવ હોય તો જે અપેક્ષાઓ લોકોની હતી એ અપેક્ષાઓમાં થોડું ઓછા કામો થયા હોય। જ્યારે નગરપાલિકા જ્યારે આજે બની છે, નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ નગરજનો દ્વારા એવી અપેક્ષા રાખીએ કે નગરપાલિકામાં જ્યારે આ ચૂંટણી થશે અને નગરપાલિકાની જે ગ્રાન્ટો વધુ ફળવાતી હોય છે ત્યારે આ બોડેલીનો નગરપાલિકાનો વિકાસ બહુ સારો થશે। હાલમાં ઢોકલિયામાં જે ઢોકલિયા ચોકડીથી બોડેલી તરફ આવતા જે રોડ છે એ રોડ મંજૂર થયેલો છે અને હમણાં હાલમાં એક સમસ્યા છે રજાનગર અને વર્ધમાનનગરમાં જે નાળું તૂટી ગયેલું છે એ નાળું પણ હાલમાં મંજૂર થયેલું છે। તો અમે નગરપાલિકાને હવે વિનંતી કરીશું કે જે ગ્રામ પંચાયતમાં અમે નથી કરી શક્યા એ હવે જો ગ્રાન્ટ વધી તો એ તાત્કાલિકના ધોરણે એ રોડ અને નાળું બનાવે। સૌથી પહેલાં તો બોડેલી નગરપાલિકા બની એ વસ્તુ સારી છે, પણ જ્યારે 5 ગ્રામ પંચાયત ભેગી હતી તે સમયે સરપંચો સમયસર કામ કરી આપતા હતા। પાણીની સમસ્યાઓ જે રહેતી હતી, ગટરની સુવિધા રહેતી હતી, જ્યારે કોઈ જગ્યા પર પૂર આવતું હતું ત્યારે પણ સરપંચો ભેગા થઈ, બોડેલી ગામના તમામ સરપંચો ભેગા થઈને કામ કરતા હતા। પણ હાલની અંદર નગરપાલિકા 6 મહિનાથી જાહેર થઈ છે તો સૌથી પહેલો મુદ્દો છે કે ભાઈ ઢોકલિયાની અંદર પાણીની સમસ્યા બહુ મોટી છે કે જે સમયસર જે આવીને પાણી છોડવું જોઈએ એ પાણી અમને નથી મળતું। પણ જે સરપંચો જૂના હતા, જે કામગીરી થતી હતી એવી વ્યક્તિઓ, ઝૂંપડપટ્ટીવાળા ગરીબ માણસો આશા નથી કરતા કે નગરપાલિકા વહેલા સાંભળે અને કામ કરે। સરપંચો ધ્યાન છોડીને કામ કરતા હતા। બીજી વાત મારી એવી છે, બોડેલી નગરપાલિકાની અંદર જાહેર થયા પછી જે ગ્રામ પંચાયતની અંદર આવેલી ઝૂંપડપટ્ટીઓ, ધારો કે રજાનગર છે, નદી ફળિયું છે, જૂની બોડેલી ઝૂંપડપટ્ટી છે, આ લોકોની અંદર એક એવી અફવા ઉડી છે કે નગરપાલિકા બની ગઈ એટલે ઝૂંપડપટ્ટીઓ બધી સાફ થઈ જશે। તો હું એક વાત એવી કહું છું બોડેલીના અગ્રણીઓને, નેતાઓને અને વડીલોને કે જેથી કરીને આ લોકોને જંત્રી નાખી આપે અને એમને પોતપોતાના નામે મકાનો કરી આપે એવી અપેક્ષા નગરપાલિકાના અધિકારીઓ, સીએમઓ અને બોડેલીના અધિકારીઓ જોડે રાખું છું। તો વાત તો હવે એ જ આવે, નગરપાલિકા બન્યા પછી વિકાસ કેવો રહેશે અને ભ્રષ્ટાચાર કેવો રહેશે। કારણ કે પંચાયત સેક્ટર હોય કે નગરપાલિકા સેક્ટર હોય, સામાન્ય રીતે સરકારી ગ્રાન્ટના જ ઉપયોગથી વિકાસ થતો હોય છે અને સરકારી નાણાંની ગ્રાન્ટથી જ ભ્રષ્ટાચાર થતો હોય છે। વિકાસ અને ભ્રષ્ટાચાર બે જ વસ્તુ આવશે, પંચાયત સેક્ટર હોય કે નગરપાલિકા સેક્ટર હોય। ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા જે બનાવવામાં આવી છે તેને લઈને એક તરફ લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે। ત્યારે નગરપાલિકા બની છે ત્યારે વિકાસના કામો જે છે તે થશે અને જે બાકી રહેલા કામો જે છે તે પૂર્ણ થશે તેમ લોકોનું પણ કહેવું છે। ત્યારે આગામી નગરપાલિકાની જે ચૂંટણી છે તેમાં કોણ જીતશે એટલે કેવો વિકાસ થશે તે તો આવનારો સમય બતાવશે। સલમાન મેમણ, ગુજરાત, છોટાઉદેપુર।